એએમસીના દબાણ ખાતાની ખોખરા વિસ્તારની આ હરકતનો ઉદ્દેશ્ય શું હતો? ખરેખર આ કામગીરી પાછળ કોણ છે જવાબદાર? તો સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અમદાવાદમાં આજે બપોરે 12 કલાકની આજુબાજુમાં ખોખરા સર્કલ પાસેના વિસ્તારમાં એએમસીની દબાણ ખાતાની કામગીરી સામે સ્થાનિક નાગરિકોએ વિરોધ કર્યો. એએમસીની દબાણ ખાતાની ટીમનો વિરોધનું દબાણ ખાતાની ટીમ દ્વારા શ્રી રામ ભગવાનના આગમનના અને કાર્યક્રમોની જાહેરાતના બેનરો ઉતારવા લાગ્યા હતા અને સૌ સ્થાનિક રહીશોએ હોબાળો કરતા એએમસીના દબાણ ખાતાની ટીમ દ્વારા સાહેબના આદેશ મુજબ કામગીરી થઈ રહી છે એવું સ્પષ્ટ વિડીયો અને ફોટોમાં જોઈ શકાય છે. શું આ કામગીરી આ સમય કરવાનું કોણ કહ્યું અને કેમ કહ્યું હતું એ જાણવું ખૂબ જરૂરી છે. આ કામગીરીને લઈ જો અમદાવાદ શહેરનું શાંત વાતાવરણ ડહોળાયું હોય તો કોણ છે જવાબદાર? કોણ છે એએમસી નું આ જવાબદાર? તો જે વિસ્તાર છે ત્યાં ખોખરા વિસ્તારમાં આ કામના આદેશ કરનાર એએમસી ના કર્મચારી ઉપર તાત્કાલિક તપાસ કરી એએમસી ના સત્તાધીશોએ યોગ્ય પગલાં લેવા જોઈએ. અમે લોકોએ મ્યુનિસિપાલિટીની ગાડીઓ રોકીને અને એમને આ કામ કરતા અટકાયા છે, પણ છતાંય આ લોકો ખોખરા સર્કલે ઓછામાં ઓછા 30-40 બેનરો કાઢી નાખ્યા છે. જે બધા બેનરોમાં ભગવાન રામના ફોટા, ભગવાન રામની શોભાયાત્રા વિશેની માહિતી છે અને આવું અપકૃત્ય આ લોકો કર્યું છે. જે કોઈ વિધર્મિત કરી છે કે એને બેનરો ફાડી નાખ્યા છે. જય શ્રી રામ.